આપણે આઈએ આટો પેન લઈ જવાની. આટલી બધી આટો મારે એકલા લઈ જવાની? અરે એવું ના હોય, ના લઈ જવાય, મારે એકલા નહીં. તા ખોટી કોડી રૂપિયો મળશે નહીં તમને. યાર પૈસા તો જરૂર, એવું ના ચાલે યાર. આટલા દાડા કામ કરી આનું છું. હું તમે પૈસા આવતો આઈએ આટો લઈ જાઓ તમે. સારું નહીં કરું તો પૈસા જશે, કરે તો કેરો તૂટશે. સારું વાંધો નહીં, ગોઠવી દો લેવડા. તમે પણ આપશો તો ખરા ને? હા આપું આપું, હેડો હેડો. હા તો તમે આવો, બે બે ગોઠવી દો. જિંદગીમાં તમારે ઘેર કોમે ના આવું. આવ્યો આવ્યો આ મોઢા પર કહું તો. અરે પૈસા વાળા તમે આ તો ગધેડા વતરું ખાઈ ગયું. આવ્યો આવ્યો જિંદગીમાં તમારે ઘેર કોમે ના આવું. હેડો વાતો ફરી કરવા, આપણે આ આટો લઈ જવાની. હા હા, આ તમે તો શેતરનું કામ કહીને યાર ઘરનો કામ કરવા આવું ના ચાલે. આ બધું આ તમે શેતરનું કામ કહીને ઘરનું કામ કરવા આ બધું ના ચાલે યાર. તમે નહીં, તમારે ના કરવું ઘેર જતા રૂપિયો નહીં મળે તમે. આવી દાદાગીરી ના ચાલે, આ ખોટું કરો તમે. હો તમે કોક દાડો મારા ઘાટમાં આવશો. જોઈશું હતા તમે લો ને. સારું લેડો, આ આટો બધી ગોઠવી દીધી મેં. બરોબર, આ જોઈ લો બધી થઈ ગઈ. બરોબર, હવે આપણા પૈસા હા હોજે મળી જશે, તમારે ઘેર આવીને આપી દઉં. સારું હેડો, આ રોજે પૈસા મળી જશે ફાઇનલ. હા તમારા પૈસા મારા જોડે પડ્યા એટલે તમે સમજી લો કે તમારી જ બેંકમાં પડ્યા. તમે ચિંતા ના કરશો, ઘેર જઈને ગોદરું ઓઢી હુઈ જ જાઓ. તમારે હોજે આવીને પૈસા આપી દો. હા તો હું જાઉં. હા જા ફાઇનલ આપજો. લાય કિરણ કઈ જીવા દે, આપણું કામ થયું કે ના થયું? શું કરો કિરણ? હા બસ પત્રો ઘર પર કઈ કરવા હોય તો શું આપણું કામ થઈ ગયું? તમારું કામ થઈ ગયું. તમે કહ્યું હતું ને એવી રીતે નસે એની હાજી રહી નહીં. એવું એમ? હા તમે એવો બીજો ચોક કોમે નહીં જાય એવું કરી મૂકી દીધું. એવું એમ? હા હા તો આપણે વધો નહીં, કામ તમે થઈ મારો ગયું. હિસાબ કરી દેજો. હા તો આપણે ગૂગલ પે એમને કરી દઉં. હા હા તો એનું કામ થઈ ગયું ને? એનું કામ થઈ ગયું. બીજે કઈ કોઈના પૈસા ઉધારે નહીં. તમારે કોઈ પૈસા માંગવા હજુ નહીં આવે ના હોજીક નાનો વાયદો કરે. હા તો એવું આવે એટલે મને કેવું, હું ભેળો થઉં. હા હા કઈ વાત. શું યાર તમે આ મજૂરને હેરાન કરવા? તમે ચાલ હોજનું કહ્યું તું કે હું પૈસા લઈ જાઉં. કે હજુ પૈસા આલવાની આ બીજી હોજ પડવા આવી. પણ હું એ ક્ષેત્રનો ધણી જ નહીં. તો કોમ તમે શું બીજા લોકોને ક્ષેત્ર કરાવડે તમે કોમ? અરે એ ક્ષેત્રનો ધણી નહીં હું. મારે કહ્યું તું ચીઠીનો ચાકર બનાવ્યો મને. કોને કહ્યું તું? એ બધું હું ના જાણું. મારે પૈસા મતલબ તમે આ 15 દાડા મજૂરી કરાય કે ડોબન પગાર થશે એટલે આલે, આમ થાય એટલે આલે, બધા બોણા કરાવો. બોણા કરાવો તમે પૈસા બોણા નહીં કરતો. તમે કહેતા હું ક્ષેત્રની નકલ બતાવું. નકલ બકલ નહીં જોઈ. મારા પૈસા મતલબ તમે મારા પૈસા ક્યારે આવશે? એ ભાઈને કહી દઉં, તમારે એ ભાઈનું એડ્રેસ આલ દો. એ ભાઈનું એડ્રેસ ને એ ભાઈના મારું ઘરનું એડ્રેસ આલજો. તો સીધો મારે ઘેર આવી જાય પૈસા આલો. બરોબર? હા મારે બીજું કઈ જોઈએ નહીં. એ મારા પૈસા મતલબ મારે બીજા ભાઈને જવાબ આલવાનો એટલે. હા હા ફાઇનલ ક્યારે મોકલશે એમ કહો મને? હા જો હોજે જ મોકલી દઉં. હોજે ને અડધા કલાકમાં મોકલો. હા હા ફોન કરીને કહી દઉં, એવા આવી જ જશે. હા કહી દો, જલ્દી કરજો. મારો પૈસાની જરૂર. હો એ હા લાવ ધમાભાઈને ફોન કર્યો તો પેલો બપોરે માઈને હેરાન કરીને ગયો. હા હાલો ધમાભાઈ. હા પેલા હેરાન કરે, તમે આવી જાઓ ને બધું પૂરું કરી દઈએ આપણે. આજે અહીં ગાડી મારા ઘેર રાખીએ. હું પેલા મજૂરનો હાથે બોલાવી દઉં. હો તમારા મોતે બધું કૂટી લેજો. હા મને હેરાન કરે યાર. હા હા એમને ફોન કરી દો. હા એ હા એટલે કેટલે રહ્યા હજુ? આવતા રહે જરી વાર બેહો ને, આટલું બેઠા હતા. હા બે થોડું. એટલે લુખો એટલે તમે બિહારી ઓય ચોક બેઠા બહાર. આ ઘર નહીં મારતું લુખો કરી મેલી. પણ આ મદની મોસ રસ ચૂસ્યા વગર ખસે નહીં. એટલે તું કહેવા શું માંગો? જ ને હું મારી ઘર 500 રૂપિયા લઈ ગયો. હું એનો કોઈ કબાડો કરવા તું બેઠ્યો છે. એટલે 500 કહે તો મારી પત્તર ફાડી નાખી. આખા ગામમાં જઈને વાતો કરી આવે કે 500 રૂપિયા લે, 500 રૂપિયા લે. પણ તને એટલું બધું તને આબરૂ વાળી હોય અને તને આટલું બધું ભરી છે, તું 500 વાળી જાય ને એટલે આપણે વાર્તા પૂરી. તને 500 મળી જશે. 15 દાડાનો વાયદો કર્યો નહીં મેં તને. હવે તું તો પેલો સદયુગનો ધર્મ રાજા ખરો ને એટલે તારા બધા વાયદા હાથા જ હોય. મળી જશે તને. ફાઇનલ મેં વાયદો કર્યો 15 દાડે મળે છે. મારા અગાડી પૈસા હોય ને એટલે તને મળી જશે. અરે તો સારું થયું. હું સારો કહેવાય તારી નોમની હોપારી ના આલી ને કે તારા હોપારી જેવડા કકડા કરાવો તું. એટલે એટલે બધે હદ પાર કરી નાખ્યો દોસ્તીની. જરીક લાજ શરમ રાખ. એ પણ તારી વાત કેટલા હું ધક્કા ખાઉં? આ 5 જોડી ચંપલ કહે છે, 6 જોડી હું બૂટ લાવ્યો. તારે એ ગહવાનો ઈરાદો કરો? આ ભાઈ પૈસા હાલ છે એટલે હું તને હાલ દઈ. બરોબર? વધારે મગજ મારી કરે નહીં. 12 મહિને પૈસા ના હાલે.
ના ચમાલ 15 દૂધનો પગાર થાય એટલે કયા હાલવાના હાલ એટલે હું હાલ દઉં. હા તો લઈ રહ્યા તમે ત્યાં. ક્યારે હાલશો ભાઈ હવે? આ ભાઈ હાલ છે એટલે તમને હાલ દઉં. એ ભાઈ તો હાલ કોમ મેં તમારે શેતમ કર્યું ને પણ એ ભાઈ મને કહ્યું, મેં તમને કહ્યું. એટલે આજ માલિક હે એમ શેતમ હા, આ ખેતરનો માલિક આ. મારું હારું પૈસા હાલશે કે આવો મારે મને લબડાવશે મેં લબડાવે એમ. આ તો ચકલી ચરવાજી પૈસો મેળીને એવું કામ કરી મેં તો. તાર મનમાં શું હતું કે તું પૈસા નહીં આલી શકું એવું હતું મને? એટલે એવું નહીં દા હાલ દત પૈસાનો સવાલ નહીં પણ મારા અગાડી આવો તો તને હાલ જ ના. અગાડી એટલે તાર તો કઈ બેંકોમાં ખાતા તારા હાથે અગાડી આવવાના? બેંકમાં ખાતા નહીં આ ભાઈ જોડે લેવાના મારે. એટલે ભાઈ કરી લેવાના ગમે તે કરી લેવાના. તાર પૈસાનું શું કરવાનું? ચી આ પૈસાની ચી વાત? આ જે મજૂરી કરી આ ક્યારના શેઠનો એટલે મારા છે તેમ કરી હતી. આ ભાઈ ક્યાં હતા શેઠ તમે એમ તમે તો બોલાવા આવ્યો તો બોલાવો તમે એવું કરે એમ કે પેન તળાવ હોય, એ તળાવમાં તું દોરવા પડતો તું પડે. હું શું ના પડું મારે તો મારે જે કામ કરી જોના જાખ્યાવાના આમ કોઈના ક્ષેત્રમાં ના જતું રહેવાય. શું કરવાનું હાલવાના હે? આ ધમો જોવાનો ને તમે જોવાનો. હું તો આ હેડે તમે તમારા મોતે કૂટી લેજો. તો બોલો શું કરવાનું? હવે શું કરવાનું જે થયું એ થયું. પેલી કહેવત જેવું થયું કાપાઈ આવ્યો વાગો આપાઈ આવ્યો બાગો. ફરી તલાવમાં ભેંસ પડી તા કોઈ ના આવ્યો વાગો. પણ મજૂરી તો એવી કરાય ને તે ના પૂછે વાત. પાણી મંગાવ્યું ને તો 3 વાગે પાણી લઈને આવ્યો પેલો લખોટો અને રોપડી કરતો તો રોપડી પર આખો ચડી બેઠો તો આ ખભા હોત રહી ગયા.